આ તારી ના જબરું છે ભાઈ હતા હારો હાલો આ બસ આ હારો મને આ જવાનું ડૂબી મોની આ ડૂબી મોની બધું દૂર દૂર સુધી દેખાય મારા એરંડા મારી બાજરી મારા ઘઉં ઘણી મહેનતથી વાય છે હો ભાઈ પણ હાલો આ શિયોનો થોડો ત્રાસ છે એ હાલો થોડું જોવું પડે આ હાલો થોડા ઘઉં બહુ છે મહેનત ખાતર બાતર નાખીને હાલો પાયા છે હાલા કોઈ તોડી ના નાખે એ શિયો માટે થોડા પથરા બથરા પડ્યા છે મારે ભેગા કરી દઉં પથરા એટલે થોડું તોડી નાખું દેખાડા છે આવો તમે તમને આટલા મોઘા ભાવ મેં વાવ્યું છે આમ તમે જો ભોળો ફોડી નાખું આ પથરામ બધા ધાબા પર ઘણા કરી નાખ્યા છે તોડી નાખો આજ તો તારા પેલા ભાનું આવી બધા ઘઉં બહુ ભાગવા માટે આવી જઈશ જો આ બધા પથરા છે આ વાડો તો હું તમને જોઉં છું બનતા તમે આ બંકો કયો જેવો જો નહીં આ રણ બંકો છે હા સાલું જોવા દેજે રે આમાં કોઈ આવતું બાવતું જ નહીં કે આ કોઈ સતો નહીં હો પતંગ વાળો પતંગ કોઈ લૂંટવા નહીં આવતું કે કોક આવતું પતંગ આ કોણ ચાલે અમારા જો ઘઉં પાકી નાખવાના છે બધા ને જવું જ પડે એમાં હેતરમાં જઈને જ બેહવું પડે મારા તોડી નાખવા પડે બધાને હું હેતરમાં જ જઉં છું હેડો હા 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 મારી માની છો કે આ બધું આ જોજે હળો પોણી ભાગ્યા સમ બધું પાય આખો ખાડો કરી નાખ્યો આલા ભાઈ આટલા ઇલાકામાં ઘઉં એટલે જેઠાબાના ઘઉં જો આમ ઘઉં લાગે છે ને હા 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 મોતી જેવા ઘઉં છે આપણા ઘઉં એટલે આટલા ઇલાકામાં 1000 રૂપિયે મણ ઘઉં જઈશે આમ આપણા ઘઉં એટલે આમ હાથમાં લે તો જાણી મોતી હોય એવા તો ઘઉં છે મસ્ત મસ્ત ભાઈ બધું હો હા મારા હળો સ્પેશિયલ સીઓ માટે જ આવવું પડી છે આટલા ઇલાકામાં ઘઉં મારા ફર્સ્ટ ક્લાસ છે જો મારા ઘઉં બધા મોતી જેવા આમ છે કે જો હા 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 કાલે જ પોણી પાડી છે આ પતંગવાળાનો ત્રાસ થઈ ગયો છે હાળો ઘઉં ભાગી નાખે છે બધા આ વધુ કા પતંગ પડે છે હા 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 અરે મને તો હમણાં ખબર પડે સાણા અહીંયા લેવો હોય તો આ ઘઉં તો ભાગ્યા નહીં કે યાર ઓ તારી ના તો બીજો પતંગ છે ને યાર હોય તો તો ઉત્તરાયણ આવે છે કે સિયો તો હા ગોળો થઈ ગયો છું બધો મારા ઘઉં છે બધા ભાગી નાખે જોજો એટલે મોગો મોગો ખાતર ના ઘઉં લાવીને તો વાયા છે મોતીરા જેવા તો મારા ઘઉં છે હા હાલ ધ્યાન રાખીને બેસી રહેવું પડે આ તો ન કે ભાઈ આ તો હાલ ઘઉં બધા પટી જાય હાલો એક તો ઘેરથી જેડી લઈને હેકડ્યો તો મને તો હાલો હેડ અમે જેમ જેમ કમરમાં થાય છે ને હાલે મેં તો લાકડી છે જતી રહી રહ્યા ને હાલી હોગવી પડે હે તાને હાલો હોગું હેડો હોગું હું હારું આ જોવાળું હા તૂટી બુન તો સારું હતું હા હાલો આમ કોઈ બધા જેડી શોપ પડી છે હાલી હોગું રહી છે આઈ રે આમાં થોડું આ નેક બેક થોડી હરખી કરું અને આજે તો વાય જ રહું છે ઘેર જવું નથી આ બધું આજે થોડું હરખું જોવું છે મારે પતંગ વાળા બધા હા થોડું હેરખું કરી નાખો નેક બેક બધી સેવી થઈ સારાનું બધું ભાગી ના જડી મેલું છું મો હું લેવા છે તું ભાઈ હા ભૈયા જો હા ભૈયા ની ઘઉં સા બધા કરે છે ત્યારે આ ઘઉં બધા ભાગી નાખવાનો હોય એટલે ઘઉં ભાગી નાખ્યા બધા હું જત રહેશે નહીં આવતો નહીં આજ પછી આવતો નહીં આજ પછી તું ઘઉં ભાગી જાય ઉભરા આ તો ઘઉં નો બહુ બધું ભાગી નાખે છે વળી પેલો એનો બાપો મેલી જો મોંથી દોડતો એટલે આવી એનો બાપો વળી પેલા એક ને ઓલો ઘટિયાને મેલ્યા પથરા ના હાલો આજે તો પતંગ વાળા પકડવા જ પડી હો આપલી મારા પેલા શિયાની પડી છે ફિરકી ને પતંગ મેળ આવો તો તોડી જ નાખું ભાગી જ નાખું હાલો ના હોય દે હડો એ આ ઉપર જ હા આ મેલું જ પાસે મારું પાસે હા હાલું સમસમ વેટવાનું બધું ના તો આપણને આ પતંગ આ બે વસ્તુ અમે આવે એટલે તોડી જ નાખું ભાગી જ નાખું વસ્તુ ઘેર જવું જ હો ના ખવાતું ઘેર જવું જ નહીં આટલા મેલવું છે અંતાડીને અરે પતંગ લૂંટવા ના ગયો હોત ના જો કા પાટા બાટા ખરાબ પર હે લોહી છે ધોત્યો લોહી થઈ ગયું છે ઓ માય ગોડ એ મંદા ઉતર કઈ નવું ના કરે સારી વાત છે હું જો
પેલા જેઠાભાઈ ખેતરમાં ગયો શમ શું કરવા ગયા તા ઈ? મેં એ લાકડી પગ બાંધી નાખ્યો શમ ઉરુરુ. શમ લાકડી મારી દે બધા દુખાય છે લોહી થઈ ગયું મને. તી હું ગળવા ગયો તો એટલે પતંગ લૂંટવા ગયો તો યાર ગેસ તને શિયો બહુ રહું ભોકા છે છે લે. ગેસ શિયો રહું છું તો હું પતંગ લૂંટવા ગયો તો મને શિયકાજી પતંગ લૂંટાવાની દુકાનમાં ઘણા મળે છે લઈ લેવા તક લે પણ તમે ખબર બુદ્ધુ ના પોકે કોઈના ઘઉંમાં કેટલી મહેનત કરી કોઈને ઘઉં આવ્યા હતા એ ઘઉંમાં આડા દોડો તે પછી શું થાય તો અરે. મારે ના શું કરતા તો આરતી કરતા મારી બાર જે હું તો કીધું હે હા 700 રૂપિયા પછી શિયો ને પતંગ ને બતંગ લઈ આરતી આવવા કરી છે ના આરી પેલા કેટલી મહેનત કરી આ બિચારાએ હું તો કીધું હા ભાગ્યો પણ આ પાટો કરી આલો ભાગ્યો તો નહીં જો આમાં એ જો દવાખાને જઈને જો કે એક્સરે વેક્સરે પડાવો ને ગોદરું વટી હુઈ જોડો સારું થઈ ગઈ કુતરા નવી નાકાને શાંતિ લાવી દીધી હોત તો પેલી ભીખાભાઈ શાંતિલાલ તો જોયું કા કોકના ખેતર ઘઉં તોડી નાખી હતી અને પરિણામ ના આમ તો એક વાત કહું તો પણ કોકના ખેતરમાં છે ને કેવું કરાય તો નહીં જ શું બાપા કેટલી મહેનતથી વાયા હોય ઘઉં ના બાપા ભાગી નાખે થોડું ચાલે એ એ તો સાચી વાત પણ એ વાત સાચી પણ એમ તો અબૂરતું ના મનાય લે કોકનો 12 મહિનો તહેવાર ના બગાડાય લ્યો અમે બધી પંચાયતો કર્યા વગર બધા જો પોતાના કોમ વળજો હટજો મારે આ ઘઉં જોઈ લ્યો ચમચી આ ઘઉં ને બહુ બધું ભાગી નાખે છે ને મને યુવાનો દોરો કરો આ જેઠોબા એટલે એમને કરતા ને જેવો તેવો બંકો છે આ ફિરકીઓ મેલું ને પતંગ મેલું શિયો આવે છે ભાગી જ નાખું આટલી મહેનત કરીને આ બધું વાવ્યું છે ને આવું કરું છું કોઈ હંતાઈ રહું કા એટલે પેલું થાય મારા હાળાનો આટલી ઉંમરે આ મારે બધું આટલો હોય હંતાઈ રહું જોઈ રહ્યો કે શિયો આવે છે એ જો હંતાઈ રહું છે મારું વતર અને હું વતર પેલું કરી દઉં હંતાઈને જોઈ રહ્યું વતર આવું કોઈ સચ નીકળ્યા હંતાઈને એટલો જોવાનું છે હા શિયો આવે છે હું આટલા જોઈ રહ્યું છું ઉત્તરાયણ આવે છે પછી બાર પતંગ લેવાનું છે દોરી લાવવાની છે અને ચગાવવાની છે પણ મારું સુગંધની એનું કરવું ચગાવવાના છે કાપવાના છે પણ આ સહની કશું કોઈ પતંગે નહીં દોરીએ નહીં પીપુડીએ નહીં એનું શું કરવાનું આ તારી રા આમાં ખબર પડી આ જે શિયાળનું હેટર તો આવી ગયું હારું જે થયો તો મારો આવ્યો ચેતન છે ચેતન હારો હેતરમાં જા આ પોણીએ વાવ્યું છે ને તો હેતરમાં જા કચી કચી અગા જવા દો જોતું જો પાછું આવ્યું જોતો પાછું આવ્યું એમ કરી જવા દે એટલે જો જેઠું આવી ગયો તો મારા ટોટિયા મૂઢું બધું ભાગી રાખવાનું છે એક તારમાં જવા દે રાગે આ જે છે નહીં તો મારો કેમ મારી નાખશે ને હવે ખબર પડી અંબો મારે પતંગનું કોક તો કરવું પડે આ પેલું છે નક્કી કોઈ પતંગ ફીકી જ લાગે છે પણ મારે કોઈ કઈ પડે શું કે આ બંકો એ લે હે ભલે પેલો રહ્યો હું નામ છે મારા હોલસણ ભૂલ્યો જો નામ છે આ જે થયો હોય કે જે બહાર પડે બીજા તો નહીં આ બંકો આજ એ પતંગ ચકા આ બીજું કોક છે આ બીજું કોક હે લઈ લે આમાં દોડ લીલી ફિરકી છે અને પસંદ બાજી જમી બમી એવો છે મજા દે હવે આટલા જોવું પણ હે હવે કોક હે ને હવે મારી નાખવાનું છું મને જોવા દે આજુબાજુ કૂતરું છે કૂતરું હાઈટ હાઈટ હાટ આ બેટો આયા તો શું કોણ બોલે છે આવો આજે તાળી નાસ્તો જેઠા બનો કેટલા આવું છું પેલા ને કાઢે બોલવું નહીં હંતે બેલો પેલો મેં જવા દે આ મરી ગયો પસંદ મરી ગયો મૈકલા આ સો આયા છો તમે યાર સો ઓય તમારા ભાઈ અલા બે પતંગ એક ફિરકી લીધી છે તો હોય બે માર તું ફિરકી કરે છે ઓ ના તો
હા ભાઈ પગ પગ જાતું જતો આડે આ બંકાંચી માં છે જવા દે લઈને આવું હા મારા હાળા કેટલાના કાઢવાના પેલો હાળું કાઢી કાઢીને થાક્યો તોડી નાખે સાસ્તો શિકાર કોણ હતો કોકનો શિયો કાળો મેં કાઢ્યો તોડી નાખે સાસ્તો મેલી છે બરોબર હવે થોડો ઘેર જવા દે ઘેર જઈને શાંતિથી બેહવું હવે હા ઘેર જવું ખડો મારે મને અલે એ આવું છું ને મારો કોણ એ અલા પેલા જશે યાર તે હું કરજિંગ કેજો અલા ચાલ કરો તો તને હું જીમ તે કે બના અલા હું પતંગ લૂટતો તો બસો 2 લાખ જો જીબા હીબ દીધી લ્યા કે પછી બાપા હીબ તો દો આ 6 લાખ દીધી ખબર છે આમ કરી આમ લાખ દીધી તે બંને હેતર મુકા પેવું પડતી અલા બીજો હેસો નચો આ નું પતંગ જે દોરી પાડ્યો કા હા તું મને જો લેવા જો તો યાર એ હો બ્લોકે અલા હું થયો જલ્દી સવાર હો હવે સીતાનું હરણ સીતા લઈ ગયો કે હું છું આ તમાર જેવા જ છે પગ ભાગ ગયો કોક ભાગી ગયા ગયો કોને પેલા રહ્યા ને હું તમારે ભાગ જોઈને આ હું નામ લ્યા લુહાનું હું નામ તાર ક્યારે પગ ભાગ્યો જેઠો હા પણ દિયોરો કોકના ગામમાં હું કા જવું પડે અલ્યા ભાઈ હું ગામ નતો જો પણ જવું છું કા પડે અત્યારે ઉત્તરાયણ છે અલ્યા તે આહે જાપા તમે કોઈ માયા ના ઈકર ફીકી પતંગ પાછું મુજે લેવા જો બચ્ચો એકી દંડે પાઈ દીધો યાર આ તો આડું આ જેઠો તો અંદર દાદા દીધી યાર આ તો જાય ના હેડો કે આ બંકો બોલતો નહીં એટલે અરે હું ઉપર લઉં ઉપર લઈને પકડ લઈએ અને બાઈક લા છું માઈ આ પચી જાય છે લાગી અલ્યા હું કહો છો તમે બાબા બે હાલો હેડો લે જેઠો ને આજે હાળો થાક લાગી ગયો આ તો હાળો ઉપરથી વળી પેલો પેલા પથરા મેલ્યા ઠેખાડા મેલવા પડે અમારે તો પેલા તું તો વળી પેલો હોસટી રોટા હટોટિયાનો હેડ આવ્યો પેલા ખાનામાં આવ્યો હાળો ઘઉં ને બહુ ને શાક બધી ભાગી નાખી મારે તો બધું બસ તો વળી છે લેવલો કાળો બહુ બુજાળા જેવો હું નામ કોઈ ખરું નામ સરાય એનું કાળો એ આવ્યો વળી એને બધું ઘઉં જ ભાગી નાખવા છે આટલું હાળી મહેનત કરી ઘઉં આવ્યા બધું કર્યું આવું ના કરાય યાર બધું પણ હાલો હવે થોડું આરામ કરું આ જેઠો છો લાડુ હો મરેલો સોજો હેડો તો ઠીતા આવતા મને એકલે ના બાંધી દીધો તો પકડ્યો છે અલ્યા કોણ આવે છે ચાલો બાગ ભાગી રાખી છે યાર આ તો મને આવા ખબર પડે છે યાર આયા ઓ, ઉભો આ હું છે લે, આ કોણ છે? એ ઉભો આ રોટો કોણ છે આવો એ બોરામ ગેડી માં બોરામ પડી ગયા હમણાં હું છે સર હે હું છું કે અલા, આ તો મારા ઘઉં ભાગી નાખ્યા તો પેલો નહીં મારા ઘઉં ભાગી નાખ્યા શાક બધા લઈએ તો ભાગ ઓમ મારે યાર ગુના ઓમ મારે અલ્યા તું જોવું તો મારા બેમણ ઘઉં પૂરા કરી નાખ્યા અને તો ગોત ફાટી ગયા પણ તમે તો પેલો જોની રોલર પર તમે કૂદીને પડ્યા ને મારા ઘઉં શું કાઢી દીધા ને બધા કોણે કીધું પડવાનું? જગાડવા તાકી જાય એ આવે બે બોલતા ને એકદમ વળી પટી ગયા બ્રો હા હાપી તો ભાગી દઉં છું મનકાન બનતા કબ્યો આ હું છું, હું છું સવાના. જે દાદુ તમાર ઘઉં ભાગ્યા એ તું તો માર પડે બે બગાડી યાર તમે કોને બગાડે પણ આ સિયાનો મરાઈ યાર અલ્યા ભાઈ મી તો ઓન તો ખાલી એક ગેડી મેલી છે કોઈ કરી નહીં જેડી વાળા નો આ તારીખ પર અરે આ જીપો તો- કાચો અને ફ્રેક્ચર થી આ પગ ભાગી ગયો ફ્રેક્ચર ઓનો 3 ટોકા આયા છે એના તેન ટોકાયા સો લાગી ગયો બિચારો છે અરે એ તો ઉપરથી જો મેં ઇન્જરમેન કહું કે આપણો કુદાસી કૂદી દીને તો પેલું કર્યું યાર કરે છે. યાર કોકનો 12 મહિના થી હાલ બગાડી એમાં સિયોના આ ઉતરણ બગડી ના બગડી હું ચીસે લેતા ને તું તો 2 લાખ રૂપિયા મેલી છે પાછો કોઈ ઓછી છે તમને તારે લેવાય અલ્યા લેવા કઈ તો પતંગ ના દોરિયાથી તું તો માર છોકરો ખર્ચો લાવે એનો ખર્ચો આવ્યો એટલે કે જાવ યાર આન ટોકા આ ચોચા બાજુ આવ્યો ઓય પગે યાર પગે આવ્યા છે ઓહો યાર એ કોકનો 12 મહિના તહેવાર ના બગાડાય ખબર આવું ના હોય યાર એ હું જઉં છું આ જેવી હાળી કરે છે ને આ તો યાર બધું
પણ આમ તો થોડી બુદ્ધિ પોકવી જો, જોઈએ. ભાઈ એ હપરો, ભાઈ. હપરો. પહેલા મેં ઘઉં વાયા આટલી મહેનતથી મેં ઘઉં વાયા આ વારે વળી પેલું કોકનું છોકરું હતું ભૂરી કે ભૂરી કોક નામ છે હવે કૂદી પણ મારા ઘઉં દીને પસરા મારી નાખ્યો મેં આટલી મહેનતથી ઘઉં વળી હું પોણી પાયો એટલામાં રસ્તો તો આબા આયા આ તો કૂદીને જોની પેલા હું પગ કહેવાય છે પેલો કૂદીને પડે છે હીરોપંચી? ઉગાડી દે હા હીરોપંચી હીરો પણ જીએ હા ચાલતા હીરોપંચી એ બહુ તે ગવત બધા ઉગાડી દીધા તે વળી બે મેલું કા પછી આબા હતા મારે બી વસ્તુ મેં લઈ લીધી હતી હું કા લઈ જવી પડે મને બધી વસ્તુ જોઈતો હું કાઢવું પડે આપણે કોકના કુવા વસ્તુ પડે અડે નાડે વાત સાચી યાર પણ ઓમ ના મરાય યાર જે થઈ ગયું થઈ ગયું કરવું છે હું બોલતો તમારા બધું હું લઈ જાય ને. કોઈ ના પણ આવું ના કરતા હવે થઈ ગયું થાય થઈ તો ગયું કરતા મેં ભાઈ થોડો યાર ના ભાઈ તમારે કોઈને હેતરમ ના બે આવો આટલી મહેનત આખો બિચારો કોક 4 મહિનાથી મજૂરી કરતો હતા ને આટલે ઘઉં થતા હોય ને તમે યાર ફટ એ કેવું છે ભીખા ભાઈ મારે યાર તમે? એ એવું કરો તો થાય એમ મારે પણ બધું થાય પેલા માતા સિયો યાર અમારી સિયા માટે લેવા દોડતો તો કોઈ નહીં. ચલો મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે તમે પણ ધ્યાન રાખજો કોઈના હેતરોમાં ક્યાંય બી ચડતા નહીં લાઈટના થોભલા કે ધાબે બાબે ચડો તો ધ્યાનથી ચડજો અને બાઇક ચલાવો તો ધ્યાન રાખીને ચલાવજો આગળ પેલું સ્ટેન્ડ નખાઈ દેજો જેનાથી તમારું ગળું બળું કપાય નહીં અને ખાસ પતંગ ચગાવો ત્યારે ચકલી કબૂતર આ બધાનું ખાસ ધ્યાન રાખજો અસ્તુ જય માતાજી જય રામ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જય આપી